જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે સીમ અને જીમ। બાપુજીએ બૂમ પાડી, ભાઈ તું ઉભો થઈ ગયો છો તો આ ગાડલું હંકેલી લે અને તારો ખાટલો ઉભો કરી દે। એ હું નહીં કરું, એ મારું કામ થોડું છે, મારે તો અખાડે જવાનું છે અને પહેલવાન બનવાનું છે, એમ કહીને ભાઈ નીકળી ગયા। બેને ભાઈને કહ્યું, ભાઈ હું નજીકના કુએ પાણી ભરવા જાઉં છું, પણ મારાથી ડોલ સિંચાતી નથી, તું મને મદદ કર ને, તો મારું બેડું ભરાઈ જાય। એ તારું કામ છે, એ સ્ત્રીઓના કામ છે, એ હું થોડું કરું। મારે તો અખાડે જવાનું છે અને ત્યાં જઈને મારે કસરત કરવાની છે, હું એવી મદદ નહીં કરું। ફરી બાપુજીએ કીધું કે બેટા તારા માં બીમાર છે, કામ કરી શકે એમ નથી, તું એમ કર વાડીએ જાશો તો વળતા તારા કપડા તું ધોતો આવશે। મારા કપડા હું ધોઉં? એ તો બહેનોના કામ છે, એ હું નહીં કરું, મારે તો અખાડે જવાનું છે, હું તો અખાડે જઈશ, ત્યાં કસરત કરીશ। આમ એક એક કામ ભાઈ કહે એ મારું કામ નથી, એ તો બહેનોનું કામ છે, બૈરાનું કામ છે। અને ભાઈ અખાડામાં જઈને શરીરને સુડોળ બનાવે, કસરત કરે, પણ ઘરનું કામ આવે તો કે એ મારા કામ નથી, કામની વહેંચણી કરે। આમ અખાડામાં જઈને શરીર બનાવવા કરતા ઘરની અંદર કામ કરે, જ્યારે મુશ્કેલીનો સમય હોય ત્યારે બેન હોય, માતા હોય, એને મદદ કરે તો શરીર આમ જ કસરત વાળું અને સુંદર બને, સાથે સંસ્કારો પણ આવે। પરંતુ જ્યારે બહાર પહેલવાન જેવા આપણે નીકળીએ અને કોઈ એમ થયું કે અહીં કચરો પડ્યો છે, વાંકો વળીને લઈ લો તો શરમ આવે, કેમ લેવું, બધા જોવે છે, હું થોડો વાંકો વળું। હટ્ટુકટ્ટું શરીર હોય છતાં પણ ભાઈ આપણે વાંકા વળતા નથી। નાનકડી એવી વસ્તુ સંજવારી કાઢવી હોય અને મેલું પડ્યું હોય તો હાથમાં સાવરણી પકડતા શરમ આવે, હું સાવરણી ન પકડું, મારું એ કામ નથી, અને આપણે એ ના પાડી દઈએ। એવી જ રીતે પતિ પત્ની બહાર નીકળે, પત્નીના કાખમાં છોકરું હોય, સાથે બેગ હોય, છતાં પહેલવાન જેવો પતિ એ બેગ એના પત્નીના માથા ઉપર મૂકે, આ તારું કામ છે, હું આમ જ ચાલીશ, અને એ રીતે આગળ ચાલે અને પોતાનું કહેવાય ને ધીરત્વ શક્તિ બતાવે। પરંતુ ખાડામાં જઈને શરીરને કસરત કરે, એના બદલે એના પરિવારની અંદર એના માતા પિતા બહેન એના ઘરની અંદર મદદ કરતા થઈ જાય તો એ ખાડા જવામાં પણ એની જરૂર ન પડે અને સુંદર મજાનું કામ સચવાઈ રહે। આમ ભાઈના કામ, બહેનના કામ, માતાના કામ, અંતે તો એ કામ આપણા જ છે। હળી મળીને સૌ કામ કરે તો સૌ એકબીજાના પ્રેમ અને સંસ્કારથી જોડાઈ રહે। તો આપણે પણ આ મારું કામ, આ તારું કામ એ વેચવાને બદલે અહીંયારું કામ કરીને એકબીજા સાથે જોડાઈને કામ કરે તો પરિવાર પૂરપાટ દોડવા લાગે। કાયમી કરવું જરૂરી નથી, પણ પરિસ્થિતિ મુજબ માણસ કામ કરતો થાય તો જરૂર એના જીવનની અંદર પ્રગતિ કરી શકે।